અચ્છા મમ, મોટા મામી એ દિવસે ગુસ્સામાં એવું કેમ કહેતા હતા કે તમે આ ઘરના કોઈ જ નથી? દરેક વાતમાં વચ્ચે પડવાની અને પંચાયત કરવાની તને ટેવ કોણે પાડી છે? જે કામ તને આપ્યું છે એ મૂંગા મોડે કર. આઈ એમ રિયલી સોરી મમ. જાવે રસોડામાં જઈને મારા માટે ચા બનાવી લાવ. હા, હમણાં લાવું છું. અને હા, ચા હંસાને પૂછીને બનાવજે. એક તો તને સારી રીતે ચા બનાવતા પણ નથી આવડતી. ચા, વાહ! ચાનું નામ સાંભળતાની સાથે જ મને પણ તલબ લાગી ગઈ. રૂપા, મારા માટે પણ એક સરસ મજાની કડક મીઠી ચા લેતી આવજે. બીજું કઈ? એટલે જરૂર પડશે તો તને બૂમ પાડીશ. હા, પ્રકાશ કુમાર, આ છોકરી સાવ નકામી છે. એક પણ સારા ગુણ નથી આનામાં. આખો દિવસ પંચાયત કરે છે. હા, પણ એમાં એ બિચારીનો શું વાંક? એ પણ તો આ ઘરની વહુ છે. એને પણ જાણવાનો અધિકાર છે મીનાક્ષીબેન કે રાહુલના લોહીમાં આ પાટીદાર પરિવારનું લોહી નથી. કુમાર, બસ. અરે બસ શું? હંસા જેવી હંસાને જો આ વાતની ખબર હોય તો રૂપાને કેમ ના હોય? તમે અહીં મારું મગજ બગાડવા આવ્યા છો? ના ના, હું તો તમને સમજાવવા માટે આવ્યો છું. જ્યારથી સિદ્ધાર્થના લગ્ન પેલી સ્વાતિ સાથે થયા છે ત્યારથી મોટા ભાભી તમને એક પછી એક જબરજસ્ત રિટર્ન ગિફ્ટ આપી રહ્યા છે. એટલે એમ કે પેલા દિવસે સિદ્ધાર્થને ખબર નહોતી કે તમે આ ઘરના નથી, અને એ વાત પણ એમણે એને કહી દીધી, અને તમારી અને રાહુલની ઇન્સલ્ટ, અને પછી તો પેલો ગરમા ગરમ લાફો. આ બધું સાંભળીને યાદ કરીને તમારું લોહી નથી ઉકળતું મીનાક્ષીબેન? તમને નથી લાગતું કે આ તમારું સખત અપમાન થઈ રહ્યું છે? આ ઘરમાં હંમેશા મને અપમાન જ મળ્યું છે. કુમાર, એમાં કઈ નવાઈની વાત નથી. તો પછી તમે આટલું બધું સહન કેમ કરો છો? એના અમુક ચોક્કસ કારણો છે. બાકી મને પણ ખબર છે કે આ ઘરના લોકો મને હંમેશા સંભળાવે છે કે હું આ ઘરની કોઈ નથી. હું આ ઘરના જૂના મેનેજરની દીકરી છું. આ પરિવારના લોકો કેમ ભૂલી જાય છે કે મારા પપ્પાએ લોહી પરસેવો એક કરીને પોતાનું જીવન આપીને આ પરિવારના બિઝનેસને એકલા હાથે ઊભો કર્યો છે. એ તો છે જ. મારા પપ્પાએ આ લોકો માટે કેટલા સેક્રિફાઈસ કર્યા, પણ બદલામાં શું મળ્યું? આ લોકો હંમેશા મને સંભળાવે છે કે તું આ ઘરની કોઈ નથી, એક સામાન્ય મેનેજરની દીકરી છે. યુ આર નો વન ઇન ધ હાઉસ. શું? રાહુલ આ ઘરના મેનેજરનો પૌત્ર છે? એ પાટીદાર પરિવારનો વારસદાર જ નથી? એનો અર્થ રાહુલનો આ પ્રોપર્ટી પર કોઈ જ હક નથી. હું એક મેનેજરના પૌત્ર સાથે પરણીને આવી છું. બધું શું થઈ રહ્યું છે યાર? મને કંઈ જ સમજાતું નથી. નસીબમાં જ્યારે મહેનત લખી હોય ને રિંકુ, ત્યારે મોઢે આવેલો કોળિયો પણ છીનવાઈ જતો હોય છે. પણ એ માણસ તારા કામના આટલા વખાણ કર્યા પછી અચાનક જ કેમ ફરી ગયા? આની પાછળ કોણ હોઈ શકે? હું પણ જોઉં છું કે આ શહેરમાં તને કોણ કામ આપે છે. કંઈક તો ગરબડ છે. દીદી, કોક આપણી પીઠ પાછળથી ઘા કરી રહ્યું છે. એકવાર મારા હાથમાં આવશે ને તો હું એના પડા ભાંગી નાખીશ. દીદી, ક્યાં જાય છે? આપણે આ બાજુ જવાનું છે. એક મિનિટ. અરે પણ દીદી, ટેન્શન લેવાની જરૂર નથી. મેં બધું સેટ કરી દીધું છે. આખા શહેરમાં સ્વાતિ મેડમને ક્યાંય કામ નહીં મળે. ગુડ.
ભાઈ મને તમારાથી આવી અપેક્ષા જરાય નહોતી. ઘી જ્યારે સીધી આંગળીએ ન નીકળે ને ત્યારે આંગળી વાંકી કરવી પડે, અને જો તો પણ એ ના નીકળે તો ડબ્બો તોડી નાખવો પડે. સારું, તમારે જે કરવું હોય તે કરો. હું અત્યારે સ્વાતિ ભાભીને જઈને બધું સાચું કહું છું, કારણ કે આ અન્યાય છે. કુણાલ, તું પહેલા મારો ભાઈ છે, એ ભૂલતો નહીં. પહેલા હું માણસ છું અને માણસાઈ મારો ધર્મ છે ભાઈ. જો મારી સામે તે સ્વાતિની સાઈડ લીધી છે ને તો એના પરિણામ સારા નહીં આવે કુણાલ. પણ ભાઈ વી આર ગેટિંગ લેટ. ગાડીમાં બેસ.